निज चैतन्य महाहिम गिरि से परिणति के घन टकराते हैं। सुदयतीन्द्रिय आनंद रस के मूसल धारा बरसाते हैं। जो अपने आश्रित परिणति को रत्नत्रय की निधिया देता, वंदन उस चैतन्य राज को जो भव भव के दुख हर लेता। દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ સુંદર અદ્ભુત રચના છે. એના પ્રથમ બોલ ઉપર આપણે વિશેષ ચર્ચા પ્રારંભ કરી છે. એના જે હેડિંગ છે, બુકનું જે નામ છે રચનાનું, એમાં જે દ્રવ્ય શબ્દ છે એ શું સૂચવે છે? હું. દ્રવ્ય એટલે હું. હું એટલે હું કોણ? જે આપણે ભ્રમથી માનીએ છીએ એ હું નહીં. શરીરને મિલાવીને, શરીરના પરિણામોને મિલાવીને જે હું અનુભવ કરીએ છીએ એ હું નહીં. એ હુંની વાત અહીંયા નથી. અહીંયા એ હુંની વાત છે કે જે સદાકાલ એવો ને એવો, એનો એ હર પર્યાયમાં મોજૂદ રહે છે, પોતાના દર્શન હર પર્યાયમાં દે છે. એ હુંની ચર્ચા છે. અને દ્રષ્ટિ એટલે શું? હુંમાં હુંપણું કરવું, એનું નામ છે દૃષ્ટિ. જેમાં પરમાં હુંપણું કરીએ એ બેઈમાની છે, અને હુંમાં હુંપણું કરીએ એ ઈમાનદારી છે. ઈમાનદારીથી જીવતો વ્યક્તિ નિશ્ચિંત હોય છે, નિશંક હોય છે, નિરાકુલ હોય છે. એવી સામાન્ય ચર્ચા આપણે આ જે બુકનું નામ આપ્યું છે એના આધાર ઉપર વિચાર કર્યો હતો. હવે જે બોલ છે, અદ્ભુત બોલ છે, સંપૂર્ણ જે દુઃખ અને દુઃખના કારણોની નિવૃત્તિ જે છે એ નિવૃત્તિ સિદ્ધાંત કથનો દ્વારા અહીંયા પ્રેરણા આપવામાં આવી છે. જો લખ્યું છે, પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય છે. હું તે નથી. પહેલાં આટલી ચર્ચા કરીએ. પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય છે. પરિણામને ગૌણ કરવાની વિધિ છે આ. પર્યાય દૃષ્ટિ છોડવા અર્થે કરેલી આ રજૂઆત છે. પર્યાયમાં ફેરફાર કરવાની બુદ્ધિ મટે એ પ્રકારની આ ચર્ચા છે. એમ અહીંયા કહે છે. કયા પરિણામની વાત છે? વિકારી હોય કે અવિકારી હોય, પરિણામ કોઈ બી હોય, યોગ્યતા અનુસાર થાય છે. એનો બીજો ભાવ શું છે કે સંયોગ અનુસાર નથી થતી. પરિણામ સંયોગ અનુસાર નથી થતા. પરિણામ નિમિત્ત અનુસાર નથી થતા. પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય છે. કોઈ બી પરિણામ હોય. બહુ અદ્ભુત વાત છે. પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય છે. એનાથી વિશેષ નિવૃત્તિનું ઘોષણાવાર હોઈ શકે. જ્યાં જેટલા આપણે ઓક્યુપાય છીએ એ કોને લઈને છીએ? પરિણામને લઈને. આવા પરિણામ કરવા, આવા પરિણામ કરવા, આને બદલું, આ રીતે કરું, આમની પાસે કરાવડાવું, એના પરિણામની હું ધ્યાન રાખું, તો કે યોગ્યતા અનુસાર થઈ જાય છે. શું થયું? બરાબર ચાલે છે? ડબલ આવે છે? હા. પરિણામ યોગ્યતા અનુસાર થાય છે. બરાબર છે? હા. પછી એ કહે છે કે હું તે નથી. શું વાત છે? હું તે નથી. શું પરિણામ દ્રવ્યમાં નથી? શું દ્રવ્યની બહાર છે? શું પરિણામ અર્થાત પર્યાય આકાશના ફૂલની જેમ છે? તો કહે છે કે ના, છે દ્રવ્યમાં જ, પણ દ્રવ્ય સ્વભાવમાં નથી. ખ્યાલ આવ્યો? છે દ્રવ્યમાં, પણ દ્રવ્ય સ્વભાવમાં નથી. બહુ મોટી વાત છે. પરિણામનો ખુલાસો થોડો કરીએ ઓર પછી વિચારીએ. પરિણામ એટલે પર્યાય. બરાબર છે? પર્યાયને આપણે જોઈએ તો જીનાગમમાં બે પ્રકારે પર્યાયના વર્ણન છે.
એક છે અર્થ પર્યાય, એક છે વ્યંજન પર્યાય. બરાબર. અર્થ પર્યાય એટલે ગુણોની પર્યાય. ગુણોની વિકારી અવિકારી અર્થાત શુદ્ધ અશુદ્ધ પર્યાય એ અર્થ પર્યાય. અને એક વ્યંજન પર્યાય અર્થાત દ્રવ્ય પર્યાય. બે દ્રવ્યો મળીને જે કોઈ સિચ્યુએશન થાય છે, અવસ્થા થાય છે, એને દ્રવ્ય પર્યાય કહેવાય. બહુ મૌલિક ભાષામાં કહું છું, સમજાયું છે ને. જે મનુષ્ય છે એ દ્રવ્ય પર્યાય છે, રાગ દ્વેષ છે અર્થ પર્યાય છે, જ્ઞાન છે અર્થ પર્યાય છે, જાણવું એ અર્થ પર્યાય છે, વિતરાગતા એ અર્થ પર્યાય છે, શુદ્ધ અર્થ પર્યાય છે. તો જે પણ કોઈ પર્યાય છે અથવા પરિણામ છે એ શું છે? યોગ્યતા અનુસાર થઈ જાય છે. બહુ મોટી વાત છે. જે કોઈ પરિણામ છે, ચાહે દ્રવ્ય પર્યાયરૂપ પરિણામ લઈ લો કે ચાહે અર્થ પર્યાયરૂપ લઈ લો, એ બધા જ પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય છે, કોઈને આધીન નથી. યોગ્યતા અનુસાર થઈ જાય છે એનો અર્થ કે નિરપેક્ષ છે. આપણો મોક્ષ નિરપેક્ષ છે, આપણું સંસાર નિરપેક્ષ છે. એને આપણા હાથમાં છે સંસારમાં રહેવું કે ના રહેવું. બહુ મોટી વાત છે. યોગ્યતા અનુસાર થાય છે, કોઈના આધીન નથી. બહુ મોટી વાત છે. જે પણ કોઈ પરિણામ થાય છે એ બધા નિરપેક્ષ છે. પરિણામનો નિયમ શું છે? ક્રમશઃ નિયમિત, સ્વાધીન, વ્યવસ્થિત છે. હે ને? બોલો, છે કે નહીં? રેસ્ટફુલ રહેવા માટેનું આ એક વિઝન છે કે નહીં? વિઝન જ કેળવવાનું છે. તમે વિઝન નહીં લાવો તો એ વસ્તુનું સ્વરૂપ આમ જ છે. જે પણ કોઈ પર્યાય છે, કઈ ચાહે દ્રવ્ય પર્યાય હોય કે ચાહે અર્થ પર્યાય હોય, કેવી છે? ક્રમશઃ છે, નિયમિત છે, સ્વાધીન છે, વ્યવસ્થિત છે, અપને આપ છે. બોલો, હવે શું કરવાનું? જ્ઞાતા રહેવાનો માર્ગ છે, જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો માર્ગ છે, એકમાત્ર નિરાકુલ રહેવાનો માર્ગ છે. એટલી બધી ચર્ચાઓ આ પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય છે. અચ્છા, હવે આટલો ખ્યાલ આવી ગયો પરિણામનો અર્થ. હજુ વળવો જો પરિણામના કેટલી જીનાગમમાં ચર્ચા છે. એક છે ભાવ પક્ષ. સાંભળજો, આ બહુ સૂક્ષ્મ ચર્ચા છે જગદીશભાઈ. એક છે ભાવ પક્ષ અને એક છે કાલ પક્ષ. વસ્તુમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ને ભાવ. બરાબર. તો એક છે કાલ પક્ષ, એક છે ભાવ પક્ષ. પૂરી વસ્તુ શું છે? પૂરા ચતુષ્ટયમાં રહે ને, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, એ પૂરા ચતુષ્ટયમાં વસ્તુ બિરાજે છે. તો એમાં એક કાલ પક્ષ આવ્યો, એક ભાવ પક્ષ આવ્યો. ભાવ પક્ષ ગુણોને સૂચવે છે, કાલ પક્ષ પરિણામને સૂચવે છે. બરાબર છે. હવે આપણે કેવી રીતે પર્યાયને કેવી રીતે લઈએ છીએ? કાલ પક્ષ અને ભાવ પક્ષને મિલાવીને આપણે પર્યાયને સમજીએ છીએ. ખ્યાલ આવ્યો? જે રાગ છે એ પ્રમત્ત ભાવ છે, વિતરાગતા છે અપ્રમત્ત ભાવ છે. એ એક ભાવ છે અને આત્મા એક જ્ઞાયક ભાવ છે. હે ને? વાસ્તવમાં જોવા જઈએ તો રાગ આદિ એ ભાવ છે અને આ સમયમાં થયો, આ સમયમાં ગયો, એ શું છે? એનો કાલ પક્ષ છે. ખ્યાલમાં આવ્યો? એટલે આપણે કાલ કોને કહીએ છીએ? પર્યાયને. પલટવું એ પર્યાય છે, પલટવું એ પર્યાય છે. રાગ પર્યાય નથી, રાગ પર્યાયનો સબ્જેક્ટ છે. વિતરાગતા પર્યાય નથી, વિતરાગતા ભાવ છે, પર્યાયનો સબ્જેક્ટ છે. વિતરાગતા અને કાલપક્ષ મિલાવીને જે આપણે કહીએ છીએ કે એ કાલખંડમાં શું હતું, તો કે વિતરાગતા હતી, એને આપણે પર્યાય કહીએ છીએ. આખો ખ્યાલ આવે? બહુ સૂક્ષ્મ ચર્ચા છે. પલટવાનું નામ પર્યાય છે. અચ્છા, પર્યાયનો પરિચય બતાવો. એ સિમી ગાથામાં આપ્યો ને, શું? એક સમયની મુદતવાળી છે. પર્યાયનું સ્વરૂપ પરસ્પર અપ્રવત છે. હે ને? વર્તમાન પર્યાય આગામી પર્યાયનું કારણ નહીં, પૂર્વ પર્યાયનું કાર્ય નહીં. એક સમયની હોય ક્યારેક કઈ રીતે કોઈનું કારણ બની શકે? હે ને? વર્તમાન પર્યાય આગામી પર્યાયનું કારણ કેવી રીતે બની શકે? જ્યારે એક સમયની છે. કોની પર્યાય એક સમયની છે? અરિહંત ભગવાનની. અરે, દરેક દ્રવ્યની પર્યાય એક સમયની છે, એક સમયની મુદતવાળી છે. હે ને? પરસ્પર અપ્રવત છે. પોતપોતાના સમયમાં બાંધેલી ગાંઠની જેમ ચિદ વિવર્તનની વૃત્તિ છે. એટલે આગળ પાછળ થતી નથી. એ સમયમાં એ અખંડ છે, એ વસ્તુ તૂટી જાય. માની લો કે આ આખો હોલ છે, હોલમાંથી આ એક ટાઇલ્સ, એક ખંડ જે છે એ હટાવી દઈએ તો એ શું થઈ જાય? ખંડિત થઈ જાય. પણ એ બનતું નથી. ક્ષેત્રમાં બી બનતું નથી. ટાઇલ્સ પૂદગલ છે. હે ને? ક્ષેત્ર જે છે આકાશ, એ ક્ષેત્રમાં એક ક્ષેત્ર હટાવીને બીજું ક્ષેત્ર જેમ થતું નથી, એમ પર્યાયનો જે પ્રવાહ છે
એને આયાત સામાન્ય સમુદાય છે, એમાંથી કોઈ પર્યાય હટાવીને આગળ મૂકી દઈએ કે પાછળ મૂકી દઈએ એમ થતું નથી. તો શું કરવાનું? જે રેસ્ટ સિવાય બીજો કોઈ અધિકાર નથી. તમે વિચાર કરજો, હર સિદ્ધાંત એ કહે છે કે આત્માને તો આનંદ જ હોય, હર સિદ્ધાંત એ કહે છે કે તું મજામાં રહે, હે ને. પરમાં તો ફેરફાર કરવાની વાત પતી ગઈ, પણ પોતાના પરિણામમાં પણ ફેરફાર કરવાની કોઈ જ પ્રકારે જરૂરત નથી. એવી સુંદર અને અદ્ભુત સિદ્ધાંત કથન દ્વારા અધ્યાત્મ શૈલીમાં પ્રેરણા આપે છે પંડિતજી. એટલી અદ્ભુત ચર્ચા છે. હવે ઓર લઈએ. પરિણામનો ખ્યાલ આવી ગયો, પર્યાયનો ખ્યાલ આવી ગયો, યોગ્યતા અનુસાર થાય છે એ ખ્યાલ આવી ગયો. એ પ્રમાણે જ થાય છે. થવાની હોય એ પ્રમાણે જ થાય છે. જે થવાની હોય એ જ થાય છે. જે સમયમાં થવાની હોય એ સમયમાં જ થાય છે. જે ઉપાદાન જે પ્રમાણે હોય એ પ્રમાણે જ થાય છે. જે નિમિત્તની હાજરીમાં થવાની હોય એ જ થાય છે. આપણે ફોગટમાં આપણે બસ એક મહેનત કરવાની આદત છે ને, પૂરું ખોટો ભાર લેવાની આદત છે, એ પ્રમાણે છે. આ કંઈક કોની પર્યાયની વાત છે? દરેક દ્રવ્યની પર્યાયની વાત છે. કોઈ કે નહીં, આ મારી તો જીવ દ્રવ્યની તો તમે વ્યવસ્થા બતાવી દીધી, પણ જે પૂતગલ છે તો તુચ્છ છે, એનામાં તો જ્ઞાન જ નથી, એને તો ખબર નથી પડતી, એને તો આપણે પર્યાય બરાબર એનું પરિણામ પર્યાય કરીએ કે ન કરીએ. જો આ જે બી કોઈ પર્યાય જે છે એ દ્રવ્યની અંદર જ હોય છે, દ્રવ્ય સ્વભાવ નથી, એ ધ્યાન રાખજો. કોઈ બીજા કે આ ટેબલ છે, આ એની એક પર્યાય છે, આકારની લઈ લઈએ, તો એ પર્યાયને અલગ કરીને બતાવો ને ટેબલને અલગ કરીને બતાવો, ના થઈ શકે. પણ આ પર્યાય બદલવા છતાં એના ટેબલ સ્ક્વેર છે, રાઉન્ડ કરી દો તો પણ ટેબલનું જે મટીરિયલ છે એ તો એમાં અક્ષયતા છે. આપણે લીધું ને કાલે હારનું ને ઉદાહરણ આપ્યું હતું. તો એ પ્રમાણે છે. પરિણામની અનેક રીતે ચર્ચાઓ જેના ગમમાં આ રીતે મળે છે. ખરેખર તો જે પૂરી પ્રમાણની વસ્તુ છે એના એક કાલખંડને પર્યાય કહે છે, હે ને, કે જે કેવી છે, જે વાસ્તવમાં ક્ષણિક છે. અને એ જ ત્રિકાળી, એ જ પદાર્થના જે પૂરી વસ્તુ જે પ્રમાણની એના ત્રિકાળી અંશને શું કહે છે? દ્રવ્ય કહે છે. અને પૂરી પ્રમાણની વસ્તુના એક કાલખંડને પર્યાય કહે છે. એ કાલ અંશને પર્યાય કહે છે. અને એ જ પ્રમાણની પૂરી વસ્તુના ત્રિકાળી અંશને શું કહે છે? દ્રવ્ય કહે છે. યદ્યપિ એ અંશ છે છતાં જેના ગમમાં એને અંશી કહ્યું છે. કેમ અંશી કહ્યું છે? કે પૂરું સામર્થ સહિત હોય છે, પૂરી તાકાતવાળું હોય છે, એટલે અંશી છે. અને જે કાલખંડ છે અંશ છે, એ અંશી અને અંશ મળીને પ્રમાણનું દ્રવ્ય છે. પ્રમાણનું દ્રવ્ય એટલે યથાર્થ પૂરું દ્રવ્ય, અખંડ દ્રવ્ય. આ દ્રવ્યની પૂર્ણતા છે. બરાબર છે. હવે પાછા મૂળ પર આવી જાઓ કે પરિણામ યોગ્યતા અનુસાર થાય છે, થઈ જાય છે. જે તમારે જે ભાષા ઉપયોગ કરવી એ કરો. એને શબ્દ મળે છે નહીં થવું, ને તો ભાઈ પર્યાય તો થઈ જાય છે, પર્યાય થાય છે, પર્યાય તો કરીએ છીએ. અરે જે શબ્દનો કોઈ મતલબ નથી, એનું મર્મ શું છે કે એ એની યોગ્યતા અનુસાર થાય છે, હે ને. વાસ્તવમાં એ રીતે છે. જે પારિણામિક ભાવ સ્વરૂપે છે પરિણામ તો, હે ને, દ્રષ્ટિના વિષયમાં જતું રહે છે. પારિણામિક ભાવ એટલે પર્યાય દ્રષ્ટિનો વિષય જેમ નથી કેવું, પારિણામિક ભાવ સ્વરૂપે છે એ રીતે અહીંયા કહી લેશું આપણે એને. કોઈ બી પર્યાય જે છે પલટવા રૂપ છે, જે એક સમયની મુદતવાળું છે, એ નિમિત્ત નિરપેક્ષ છે, એ કર્મ નિરપેક્ષ છે. એમાં કોઈ કર્મના ક્ષયક્ષમ અને ઉદયની જરૂર નથી. કયા શાની જરૂર છે? તમારી હર સમય પર્યાય જે બદલાય છે, પલટાય છે. શું પલટાય છે? એમાં કર્મની આધીનતા ભલે લો, નિમિત્તપણું, પણ પલટાય છે એમાં કયા કર્મનું ઉદય, ઉપશમ, ક્ષયક્ષમ? કાંઈ નહીં. તો એ પારિણામિક સ્વરૂપ છે. અગર ત્યાંથી જોઈએ તો પલટાવાની બુદ્ધિ, પલટાવાનો ભાવ, એ જે પર્યાય બુદ્ધિ કહેવાય છે, જે દોષ છે, પર્યાય દ્રષ્ટિ વિનશ્વર, જે વાસ્તવમાં મિથ્યા દ્રષ્ટિ છે, જે મિથ્યાપણું છે, એ મિથ્યાપણું મટી જાય છે. એટલી અદ્ભુત ચર્ચા છે. હવે જે સેકન્ડ જે ચર્ચા કરી છે ને એ જો જબરજસ્ત છે. જો પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય છે, હું તે નથી, એમાં શું છે? હું તે નથી, એ નથી એમ નહીં, પણ હું એ નથી, હું એટલો જ નથી. હું વાસ્તવમાં કેમ એ હું નથી? કેમ કે એ ક્ષણિક સત છે. પર્યાય ક્ષણિક સત છે, પૂરું સત્ય નથી. એ તમને હું અહીંયા યુક્તિથી, ઉદાહરણથી સિદ્ધિ કરીને બતાવીશ.
જે પણ કોઈ પર્યાય છે, જે પણ કોઈ પરિણામ છે, ચાહે દ્રવ્ય પર્યાય રૂપ હોય, ચાહે અર્થ પર્યાય રૂપ હોય, ચાહે જે પણ કોઈ વિશેષતા સહિત હોય, એ ભલે એ વિશેષતા છે પણ કેવી છે? ક્ષણિક છે, થોડા કાળની સ્થિતિ છે, અધ્રુવ છે. એના આધાર ઉપર કોઈ કલ્પના કરવી નહીં. આપણા જીવનની સમસ્ત જે આપણે તૈયારીઓ કરીએ છીએ જીવવાની, સુખી થવાની, કાયમી ટકવાની, એનો આપણે આધાર કોણ લઈએ છીએ? અધ્રુવ પર્યાય, કે જે સ્વયં પોતાના આપણે આપમાં કેવી ક્ષણિક છે. એ ક્ષણિક સત છે, પૂરું સત્ય નથી. હું ત્રિકાલ સત છું. ક્ષણિક સત ત્રિકાળ સતને બતાવે છે એ તો સાચી વાત છે, પણ ક્ષણિક સત ત્રિકાળ સત નથી. અને આ થઈ એક શાસ્ત્રીય ભાષા. હવે ક્ષણિક સત છે, એક ત્રિકાળ સત નથી. એનું તમને માની લો કે હું ઉદાહરણ આપું, યુક્તિ આપું કે અનંતકાલ ગયો આજ સુધી, બરાબર છે? આજ સુધી અનાદિથી છે ને, તો કેટલો કાલ ગયો? અનંતકાલ ગયો. એ અનંતકાલમાં જે પણ કોઈ જીવે અનેક અવસ્થાઓને પ્રાપ્ત કરી, કે વધારે ક્યાં રહી આવ્યો છે? નિગોદમાં રહી આવ્યો છે, બરાબર છે? તો શું એ રૂપે થઈ ગયો? એ પર્યાય હતી કે નહીં નિગોદની? પણ એ હું નથીનું તમને ભાવાસન કરાવ, શું એ રૂપે થઈ ગયો? અનેક શરીર ધરાવ્યા, બધા જ ત્રિયંચના, ઘોડા, ગધાના, બધા જ કાગડા, ચકલી, બકરી, જે પણ બધા જ. એ આ કઈ પર્યાય થઈ? દ્રવ્ય પર્યાય. બે ભિન્ન ભિન્ન પદાર્થો, બે ભિન્ન ભિન્ન દ્રવ્યોને મળીને જે કોઈ સિચ્યુએશન, એવી સિચ્યુએશન થાય છે કે જીવને ભેદજ્ઞાન ના હોય તો એમ માને કે હું આ જ છું. હા, પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈને પોતાને છેતરે છે, પોતાને દુઃખી કરે છે. કેમ કે એ તો થોડા કાળની સ્થિતિ છે. મને બતાવો એ હું કેમ નથી, એ હું કેમ નથી? એટલા માટે નથી કે હું એ પણ એ થયો નથી. આ મનુષ્ય પર્યાય છે કે નહીં? છે. એ કેટલું સત્ય છે? ક્ષણિક સત્ય છે, કહેવાનું સત્ય છે. હું તો ત્રિકાળ સત્ય છું. કેમ એ ક્ષણિક સત્ય છે? કેમ એ હું નથી? કેમ કે હું મનુષ્ય પણ એ થયો. શરીર છૂટવા છતાં હું નાશ થયો. અરે શરીર સહિત હું મનુષ્ય માનવા છતાં હું મનુષ્ય થયો. એ મનુષ્ય થયો નથી, કોણ છે? એ હું છું. એ દ્રવ્ય છે, એ દ્રવ્ય સ્વભાવ છે, એ ભગવાન આત્મા છે, એ જ્ઞાયક ભાવ છે, એ ત્રિકાળી ભાવ છે, એ ત્રિકાળ સત છે, ખરેખર સત્ય છે. ખુલે છે દરવાજા કે નથી ખુલતા? ક્યાં તું કોના આધારે રહે છે? તું કોને ટાર્ગેટ કરે છે? તારા જીવનમાં કોનો આશ્રય રહે છે? કે જે તું નથી. હલાયો કે જે યોગ્યતા અનુસાર યોગ્યતાઓ છે, જે તાત્કાલિક ધર્મ છે, જે ત્રૈકાલિકતા નથી, એના આધાર ઉપર તું પોતાને અહમ કરે છે, એના આધાર ઉપર તું પોતાનું પરિચય કરે છે, તો કે પરિચય ખોટો થઈ જશે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આપણે આ ગુરુદેવશ્રીનું સ્ટેચ્યુ છે ને, ગુરુદેવશ્રીનું, આપણે ગુરુદેવશ્રીને આ જે પોઝિશન છે એ પોઝિશન પ્રમાણે માનીએ. હવે તમે મળવા જજો ત્યાં, ક્યાં? સ્વર્ગમાં. તો મુગટ પહેરેલો હશે, ઘરેણા પહેરેલા હશે, ખ્યાલ આવે? તો આ એમની પહેચાન નથી. અને જે અત્યારે જે મતલબ કે ઇન્દ્રપદ કે જે બી હોય, એ એમની પહેચાન નથી. ખ્યાલ આવ્યો કે નહીં? તો ચેતન એમની પહેચાન છે. એને દ્રવ્ય સ્વભાવની ઓરથી જે આ હું નથી જે કહ્યું ને, એ હું જે હું છું જ નહીં. એ વાસ્તવમાં એમાં મારાપણું કે એમાં એકત્વપણું કરવાનો કોઈ રીઝન જ નથી મળતું. એમ અહીંયા કહે છે. કોઈ અપૂર્ણ ચેતન હોય તો બતાવો, કોઈ અપૂર્ણ જડ હોય તો બતાવો. અપૂર્ણ ચેતન એટલે ખબર છે? જડ એમાં મળી ગયું હોય, થોડું પ્રભાવિત થઈ ગયું હોય, કે જડથી કોઈ ચેતન પ્રભાવિત થઈ ગયું હોય, એવું તો જડ બી અપૂર્ણ કહેવાય. તો કે એવું મિક્સિંગ થતું જ નથી. માન ભ્રમ કર અને અનંતકાલ ભ્રમમાં વિતાવ, તો પણ અહીંયા કહે છે કે હું ચેતન સ્વરૂપે છું. એ હું છું, હું એ પણ એ નથી. એટલી જબરજસ્ત વાત છે અહીંયા. પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય છે, હું તે નથી. કેટલો મોટો મેસેજ છે. આખો ભય ઉતરી જાય જો આના પર વિશ્વાસ આવવાની વાત છે. મૂળ વાત વિશ્વાસની છે. આ વિશ્વાસ ઉપર જ સારી દુનિયા ચાલે છે, અને સંસાર બી વિશ્વાસ ઉપર ચાલે છે. સંસાર બી અગર જો આપણને એવો વિશ્વાસ ના હોત કે ધનમાં સુખ નથી, તો સંસાર બંધ થઈ જાત. ખ્યાલ આવ્યો કે નહીં?
એને આપણે ગમે એટલું માની લો કે એમાં સુખ નથી એવું અનુભવીએ છીએ ક્યારેક, એને કોઈ સમજાવે છે એવું સમજીએ છીએ, પણ આપણી શ્રદ્ધા જો એમ જ છે કે નહીં, ધનાદિથી તો સુખની પ્રાપ્તિ થાય છે અને ધનાદિની ઉપલબ્ધિ કરી શકું છું, એ વિશ્વાસ જ આપણને બિઝનેસ આદિમાં આપણા ઉપયોગને ઓક્યુપાય કરે છે. એ ભરોસાના કારણે આપણે ત્યાં રખડીએ છીએ. એ સંસારમાં રહેવા માટે બી ભરોસાની જરૂર છે, અને એવું ખોટું શ્રદ્ધાની જરૂરી છે, નહીં તો એ સંસારથી બહાર ના નીકળી જાય. એવું ખબર પડી જાય, એવું સાચું શ્રદ્ધાન થઈ જાય કે આમાં ધન નથી, આ હું નથી, આ મારું નથી, તો ટકી આપણે એક સમય બી. એ ખબર પડી ગયા પછી જે ટકે છે ને, એ સ્વિચ બંધ કરેલા પંખા જેવું છે. ના ખ્યાલ આવ્યો? આપણે પંખો ફૂલ ફરતો હોય, સારું છે, બંધ છે હમણાં, હે ને, હવે એને બંધ કરીએ તો બોલો એ ફરે છે કે બંધ છે? પણ ફરે છે દેખાય છે ને અત્યારે તો, પણ એ ફરે છે કેવો ફરે છે? બંધ થવાની ઓવર છે, બસ એટલી જ વાર છે. તો એ પ્રમાણે આખી વસ્તુ એટલી સરસ મૂકી છે અહીંયા, એટલું અદ્ભુત બોલ છે. પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય છે. વાહ! કોઈ જગ્યાએ ક્યાંય કોઈ ઓક્યુપાય થવાની જરૂર નથી, અને કોઈ બી પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય છે. જ્યાં પોતાનો સ્વભાવનો અનુભવ ના કરે, પોતાનું આત્મનું ભાન ન કરે, તો અન્ય પદાર્થનું લક્ષ્ય કરે, હું છું એમ માને, તો રાગદ્વેષ ના થાય તો શું થાય? તો એની યોગ્યતા છે, હે ને. ભેદ જ્ઞાન કરે, દેહને આત્માની ભિન્નતા અનુભવ કરે, તો વિતરાગતા ના થાય તો શું થાય? તો એવી યોગ્યતા થાય છે. જો પુરુષાર્થ બી એ ક્રમબદ્ધમાં છે અને એ પુરુષાર્થનું ફળ બી ક્રમબદ્ધમાં છે, તો આપણે શું કરવાનું? વિશ્વાસ. વિશ્વાસ કરવાથી શું થશે? રેસ્ટફુલ જીવન થઈ જશે. વિશ્વાસની બહુ મોટી કિંમત છે. રવિન્દ્રજી સાહેબની કડીએ કોટ કરી છે મેં, જો બધું વિશ્વાસ પર ચાલે છે. અસ્થિરતા જન્ય પ્રભો दोष है भारी, खटकती है रागादि परिणति विकारी. પરિણતિ વિકારી ખ્યાલ આવે? દોષ તરીકે સ્વીકાર કર્યો છે. પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય છે, પણ દોષ છે. આગળ કહે છે ખટકતી હે રાગાદિ પરિણતિ વિકારી. ખટકે છે, ખટકે છે એ જ ખટક છે. ખ્યાલ આવ્યો? ખટકતી હે રાગાદિ પરિણતિ વિકારી. પછી શું છે? વિશ્વાસ હૈ શીઘ્ર એ ભી મિટેગી. કઈ રીતે વિશ્વાસ છે? કેમ કે હું નથી, થોડા કાળની સ્થિતિ છે, એક ક્ષણિક સત છે, યોગ્યતા અનુસાર થઈ છે, પરલક્ષથી થતી નથી, પરે કરાવી નથી, કર્મએ કરાવી નથી, સ્વભાવમાંથી આવી નથી, સ્વભાવના લક્ષથી એ થતી નથી. તો કેવી રીતે થઈ છે? એક સમયની ભૂલ પણ એ થઈ છે, એક સમયના વિવાહ પણ એ થઈ છે. એનું જન્મ જ એક સમયનો છે, એનું જન્મ મરણ જ એક સમયનું છે, એની મુદત જ એક સમયનું છે. ખ્યાલ કે નહીં? આ શું છે? ત્રિકાળી જે વસ્તુ છે એના આધારે આ પૂરા ક્ષણિક સતનો પૂરો વિશ્વાસ. એકલા ક્ષણિક સતનો વિશ્વાસ નહીં, ત્રિકાળ સતના વિશ્વાસ હોય તો જ ક્ષણિક સતનો વિશ્વાસ થશે. ત્રિકાળ સતની ખબર નહીં હોય તો જે પણ કોઈ ક્ષણિક સત છે એને ત્રિકાળ માનીને એનો આશ્રય લેશે, અને એના આશ્રય શું કરશે? હર સમય અનસિક્યોર ફીલ કરીને પોતાને દુઃખી કરશે, અને અન્યના દુઃખમાં પણ નિમિત્ત બનશે. હલાય કે નહીં? બીમાર થઈ જાય, રોગ થઈ જાય, કોનામાં થાય? શરીરમાં. અરે શરીરમાં બી રોગ થતો નથી, એને એ તો રાગીઓએ આપેલો શબ્દ છે, નામ છે, એનું વાસ્તવિક પૌદ્ગલિક પરિણામ છે. કોઈ કેન્સર થયું તો એ શું છે? પરમાણુનું સડવું, પરમાણુનું ઘડવું, એનું નેચર છે. હેલો, પણ એને આપણે શું કહી દો? રોગ છે. રોગ નથી, રોગ તો એક જ છે, આત્મભ્રાંતિ. એ આત્માનો રોગ છે, બાકી કોઈનામાં રોગ જ નથી. અહીંયા કહે છે કે તું કોના આધારે તે સપના જોવે છે, કોના આધારે તું જીવન જીવવાની પ્રતિજ્ઞા કરે છે, કે જે સ્વયં અધ્રુવ છે, જે સ્વયં રાગાદી ભાવ કે યોગ્યતા અનુસાર થઈ જાય છે, સ્વભાવને ચૂકવાથી થયા છે, સ્વભાવને ભૂલવાથી થયા છે. એવી એની યોગ્યતા છે, એવી એની હોનાર છે, એવી એની કાલલબ્ધિ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ અશુદ્ધ ઉપાદાન છે, પણ એ શું કહે છે? ખટકે છે, એની મને ખટક છે, અને સાવધાન છું. સાવધાન શબ્દ કાલનો તમારો, તમે પૂછ્યું ને, સાવધાની રહેતી નથી.
એને અહીંયા કહે છે કે ખટકતી હે રાગ આદિ પરિણતિ વિકારી. વિશ્વાસ શું છે? જો વિશ્વાસ હે શીઘ્ર એ ભી મિટેગી. શું વિશ્વાસ છે? स्वभाव के सन्मुख ये कैसे टिकेगी, कैसे टिके. કેવી રીતે ટકે? શું ના ટકે? અરે સ્વભાવ જેવી રીતે ટકે છે એવી રીતે થોડી ટકે. અને સ્વભાવની દ્રષ્ટિ કરીએ તો દ્રષ્ટિ ત્યાં થોડી ટકે. ખ્યાલ આવે? બે કન્સેપ્ટ. જેવી રીતે સ્વભાવ ટકે છે એવી રીતે વિભાવ ટકે. જેવી રીતે સ્વભાવ ટકે છે એવી રીતે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય ટકે. હર સમય નવી નવી અસમાન જાતિ દ્રવ્ય પર્યા હોય છે. હર સમય નવો વિરલ હોય છે, વિરાગ હોય છે હર સમય. ખ્યાલ આવે તમને હું જે કહું છે? બદલાઈ જાય છે. આપણને એમ લાગે કે સોનાનું બિસ્કિટ આપણે મૂકીને આવ્યો હોય ને ત્યાં, તો બીજા સમયે બીજી પર્યા હોય છે, બદલાઈ જાય છે. એટલું સૂક્ષ્મ પરિણમન છે કે આપણને પકડાતું નથી. વજન કાંટો પકડી શકતું નથી. બધું ચેન્જ થઈ જાય છે. એનો રંગ, એનું વજન બધું ચેન્જ થઈ જાય છે. એને પણ દુનિયાના કાંટાનું એ માપ લઈ શકતું નથી. સર્વજ્ઞના કાંટામાં એનું માપ છે. એ હું નથી. એ કહ્યું ને, કેમ કે એ જે પર્યાય જે છે એ સ્વભાવની સામે ટકતી નથી. જ્યારે જ્યારે કોઈ જીવ સ્વભાવની દૃષ્ટિ કરે છે અને સ્વભાવમાં ડૂબે છે તો રાગ ઉત્પન્ન જ થતો નથી. અને જે કોઈ પણ રાગ થાય છે એ તો થતાની સાથે જ નીકળી જાય છે, કેમ કે એક સમયની મુદતવાળો છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા કહે છે કે એ સ્વભાવની સામે કેવી રીતે ટકે? સ્વભાવમાં છે નહીં. જેવી રીતે સાંભળજો ફરીથી, જેવી રીતે સ્વભાવ ટકેલો છે એવી રીતે નથી ટકતો. જેવી રીતે જ્ઞાન છે એવી રીતે રાગ નથી. જ્ઞાન અને રાગ બંને ભલે જીવમાં સાથે રહેતા હોય, પણ જેવી રીતે જ્ઞાન છે, જેવી રીતે જ્ઞાનની આઈડેન્ટિટી છે એવી રાગની આઈડેન્ટિટી નથી. કારણ કે જ્ઞાન કાયમી ટીકે છે. એક વાસ્તવમાં નિત્ય તાદાત્મ છે, પેલું અનિત્ય તાદાત્મ છે. અને ઓર સ્થૂલમાં કહીએ તો સંયોગી ભાવ છે. આ આખો કન્સેપ્ટ ખ્યાલમાં આવે છે? તો એ કેવી રીતે ટકે? સ્વભાવની જેમ ટકતું નથી. એક બીજું કહે છે કે સ્વભાવની જેમ ટકતું નથી, અને સ્વભાવને જોઈએ તો પેદા થતું નથી. એવું શું છે? મને વિશ્વાસ છે. સ્વભાવની સામે કેવી રીતે ટકે? એટલે હું નિશ્ચિંત છું. આ એવી પ્રકારની રજૂઆત છે. આ એવી પ્રકારની અહીંયા વાસ્તવમાં વાત કરી છે કે ખરેખર જોવામાં આવે તો એ અપરિણામીનું જોર બતાવવું છે, એ સાર્થકતા આવે તો એ પોર્શન લેવાનું બાકી છે આપણે એને. ખરેખર જેમ કે એ હું નથી, કેમ કે હું એનો એ જ રહું છું, એવો ને એવો રહું છું, નિત્ય. એને હમણાં શરૂઆત કરી ને, એ ગમે તેવી પર્યાયો પલટી પણ હું તો એનો જ રહ્યો. બરાબર છે કે નહીં? અચ્છા, રાગ આવ્યો તો જીવ રાગ રૂપે થઈ ગયો. રાગ રહ્યો, રાગ ક્ષણભર રહ્યો, ચાલ્યો ગયો, એનું જ્ઞાન રહ્યું પણ રાગ ના રહ્યો. તો આત્મા શુદ્ધ ક્યારે થયો? હે ને? કર્તા કર્મ અધિકાર ચાલે છે ને આપણે. કોઈ પણ જે કાર્ય થાય છે એનો કર્તા કોણ? અરે એનું દ્રવ્ય કરે છે એ તો વાસ્તવમાં પ્રમાણનું કથન છે. પરમાર્થ તો એ છે કે યોગ્યતા અનુસાર થાય. હે ને? એ એના પોતાના સટકારક છે. એને એના પોતાના પર્યાયના, હર પર્યાયના પોતાના સટકારક છે. હર પર્યાયની પોતાની યોગ્યતા શક્તિ રૂપે હોય છે. યોગ્યતા રૂપ શક્તિ, ત્રિકાલ શક્તિની વાત નથી. નવી નવી યોગ્યતાઓ થતી જાય છે. રાગ રૂપે થવી યોગ્યતા એ શક્તિ નથી. હે ને? અધ્યાત્મ શૈલીમાં કમજોરી છે. હે ને? અને આગમ શૈલીમાં યોગ્યતા છે. ખ્યાલ આવે તમને? બહુ મજાની વસ્તુઓ છે. જો સમજણ પડી જાય ને તો સ્ટ્રોક લાગી જશે. એ રીતે છે. બહુ અદ્ભુત વસ્તુ છે. જુઓ, અધ્યાત્મ શૈલીમાં તો કમજોરી જ છે ને. બંનેને કમજોરી. પેલો કમજોરી માનતો નથી પણ છે કમજોરી. જ્યારે એક સ્ટેટમેન્ટ આપવામાં આવે કે ભાઈ રાગ આદિ તો જીવની કમજોરી છે, હવે એ કમજોરી નથી માનતો, એને ડિસક્વોલિટી નથી માનતો, એ ક્વોલિટી માને છે, એને શક્તિ માને છે, એની વસ્તુ છે. પણ એમ ના માનવાથી શું થશે? એક એવી પણ વ્યવસ્થા આવે છે અધ્યાત્મ શૈલીમાં કે ખરેખર કમજોરી તો જ્ઞાનીને જ કહેવી. કે આને તો ઉપાધિ બુદ્ધિપૂર્વક હોય છે એટલે એને ક્યાં કમજોરી માને છે. પણ એક સ્ટેટમેન્ટ એ આપવામાં આવે તો કે એ વાસ્તવમાં કમજોર ભાવ છે. જીવના કોઈ જોરવાળા ભાવ નથી, એ કોઈ વેરીય નથી
કે બહુ જબરજસ્ત ક્રોધ આવે, આંખ લાલ કરીએ અને બધા શાંત થઈ જાય, એ કોઈ વીર્ય નથી. એમ કહેવું છે અહીંયા. કસાયની મનતા આવી જાય ને આખી પ્રોપર્ટી દાન કરી દઈએ તો એ કોઈ વીર્ય નથી. કેમ કે કેટલી બધી વાત આવે છે કે કસાયની મનતા છે એ શું છે? યોગ્યતા અનુસાર થયેલી ક્ષણિક સત છે. અને પૈસા આ ક્ષેત્રથી એ ક્ષેત્રે ગયા એ શું છે? દાન છે. આ ક્ષેત્ર હતા ને આ ક્ષેત્રે ગયા તો પછી એ દાન કર્યું ક્યાંથી? બધું ખોટું ઠરે છે. દાન કર્યું એ વાતે ખોટી ઠરે છે. મેં દાન કર્યું, દાન કરવાના ભાવ મેં કર્યા, એમ કરીને એ સંસારને ઝંખે છે. થોડી કસાયની મનતા થઈ હોય તો થોડીક સ્વર્ગ આદિમાં એને ફરી આવે એટલું જ છે. એ છે જો પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય છે. હું તે નથી. હું તે કેમ નથી? જે હું છે કેમ તે હું કેમ નથી? કેમ કે એ પર્યાય તો જતી રહે છે. હું તો એ રહ્યો, આ રહ્યો, આ ઊભો. ખ્યાલ આવ્યો? જે યોગ્યતાઓ થઈ હતી એ યોગ્યતાઓ તો ક્ષણિક હોય છે, પણ હું એનાથી રંજ માત્ર બી પ્રભાવિત થયો નથી. એટલું બધું આનંદ આવે છે કે શરીર આદિની સાથે આ યોગ્યતા બની, કોઈ એક સમાન જાતે દ્રવ્ય પર્યાયની. શરીરનો વિયોગ પણ થયો, પણ હું નાશ થયો નહીં. કેમ? કેમ કે હું એ નહોતો. તો એ શું હતું? સમયભરની યોગ્યતા હતી. અને એ યોગ્યતા જે હોય છે એ તો ક્ષણિક હોય છે, થોડા કાળની સ્થિતિ હોય છે. ખ્યાલ આવ્યો? એ રીતે છે. તો એટલું જો ખ્યાલ આવી જાય તો પછી એના આધાર ઉપર રહેવું અને એના આધાર ઉપર કોઈના કોઈ સપના જોવા, એ વાત તો કેટલી મતલબ કે બેઈમાની છે. હે? હા, કોઈ ભય જ ના રહે. ભય થવાનું કારણ જ નથી. હે ને? એ રીતે જો તેમાં કોઈને એમ લાગે કે શું પરિણામ જડમાં થાય છે? હે ને? આવી જ્યારે રજૂઆત કરી તો પંડિતજીએ સ્વયં સુગાણીજીએ કહ્યું કે કોઈને એમ લાગતું હશે કે જો પછી આ પર્યાયથી હું નથી, એને યોગ્યતા અનુસાર થાય છે, તો શું એ જડમાં થાય છે? જડમાં થાય છે એટલે બહાર થાય છે, એમ અહીંયા લખ્યું છે. હા હા, દ્રવ્યની બહાર છે પરિણામ, દ્રવ્યની બહાર છે, જડમાં છે. જડના લક્ષથી થતો રાગ જડમાં છે, એમ નહીં ખ્યાલ આવે. ઘરના લક્ષથી થતો રાગ ઘરમાં છે. અચ્છા, ઘરના લક્ષથી રાગ કરીએ છીએ, ઘરમાં છે રાગ, તો ક્યાં છે? દ્રવ્યમાં છે. હે ને? દ્રવ્ય પરિણમે છે તો ક્યાં નથી? દ્રવ્ય સ્વભાવમાં નથી. બીજે ક્યાં નથી? ઘરમાં નથી. અને જ્યાં છે ત્યાં કેવી રીતે છે? ક્ષણિક છે. એવી યોગ્યતા થઈ છે. લક્ષ કરવાથી યોગ્યતા થઈ છે. લક્ષ કોણે કર્યું છે? ના, પર્યાય કર્યું છે. થોડુંક છે ને આમ દૂર રહીને વાતો કરો. વાતો કરવામાં બી વિવેક રાખવો. મેં કર્યું છે ને એ પ્રમાણની વાતો છે. પર્યાય કર્યું છે, મેં નથી કર્યું. સાહેબ, તો મેં શું કર્યું છે? ખ્યાલ આવ્યો કે નહીં? આ ખબર કોને પડી? એ મારો સ્વભાવ કરતા કર્મ સ્વભાવ છે. હે ને? અને એ જે જાળવા રૂપે કાર્ય મારું છે, એક સાચું ક્યારે કહેવાય? નિશંક રહે તો. થોડો બી એમાં રસ રહી જાય કે નહીં યાર, કંઈ પણ હું ચૂક્યો તો છું ને મેં કર્યો. ચૂક્યો છે તે કર્યું છે એ બધી પર્યાયની વાતો છે, એ કહેવાની વાતો છે. ચૂક્યો છે એ બી હું નથી. કેમ ખબર છે? કેમ કે ચૂકવાથી શું થયું? શું થયું? નરક મળતા શું ઘટ્યું તે તો કહો. સ્વર્ગ મળતા શું વધ્યું તે તો કહો. હું એક જ્ઞાયક ભાવ છું. નિગોદમાં રહીને આવ્યો તો શું ઘટ્યું એ તો કહો. પર્યાયમાં અક્ષરના અનંતવાળું જ્ઞાન થઈ ગયું ઉઘાડમાં, તો એમાં મારી જ્ઞાન શક્તિ ઘટી ગઈ હોય. કેવલ જ્ઞાન થઈ ગયું હોય તો જ્ઞાન વપરાઈ ગયું હોય, એવું કંઈ થયું? એવું કંઈ? અને અનંત જીવો કેવલ જ્ઞાનને પ્રાપ્ત થયા. હર સમય પૂર્ણ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન, અનંત જ્ઞાન, અનંત જ્ઞાન, અનંત જ્ઞાન પ્રગટ થાય છે. તો જ્ઞાન ગુણ ખાલી થઈ ગયો હોય. શું ઘટ્યું તે તો કહો, શું વધ્યું તે તો કહો. જેનામાં ઘટવત થતી નથી, ઘટવતનું કોઈ ત્યાં કોઈ એને કોઈ શંકા કરવા જેવી નથી, કોઈ ચાન્સ નથી. એ કોણ છે? હું. એ હું પોતે. હું પોતે છું. પર્યાય યોગ્યતા અનુસાર થઈ જાય છે. એ હું નથી. હું નથી કહેવા પાછળનું રીઝન છે. એ નથી એમ નહીં, હું એ નથી. એ છે ને. હે ને? લોક છે ને, 3 લોક છે ને, લોકાલોક છે ને.
લોક શૂન્ય થોડી છે, મારામાં લોક શૂન્ય છે. લોકમાં બધું જ છે દ્રવ્ય છે, અને જ્ઞાની છે, અજ્ઞાની છે, જીવ રાશિમાં જોઈએ તો હે ને, પંચેન્દ્રિય છે, 10 પ્રાણ રૂપ છે, કાલ લીધું ને, ગજબની વસ્તુ છે. 6 પર્યાપ્તિ રૂપ છે, અપર્યાપ્ત છે ને, પણ મારામાં નથી, હું નથી, મારી પહેચાન નથી. એને એવી જે ભાવ પક્ષથી જોઈએ તો એવી યોગ્યતાઓ થઈ છે, અને બહારમાં એવો સંયોગ થયો છે, પણ એ મારી ચીજ જ નથી સાહેબ. કોઈ વસ્તુ એમ પડોશમાં આવે તો મારી થઈ ગઈ, સંયોગમાં રહ્યું તો મારી થઈ ગઈ. મારી માની લીધી એ તારો દોષ છે, પણ મારી થઈ નથી. એ વસ્તુનું પ્રાણ છે, એ વસ્તુનું વરદાન છે. અગર જો એ રીતે થઈ ગયું હોત તો અત્યારે કોઈ જીવ ના હોત, જીવરાશિ ખતમ થઈ ગઈ હોત. અગર જો એવું થતું હોત તો, પણ એવું થતું નથી. ગમે એટલું માન ખોટું, પણ એવું થતું નથી. કેટલું મોટું વરદાન છે સ્વભાવનું. ચિંતામુક્ત થવાનો માર્ગ છે કે નહીં એ તું નથી. બહુ સરસ છે. જો કોઈને એમ લાગે કે શું પરિણામ જે થયા એ જડમાં થાય છે, પરમાં થાય છે, બહાર થાય છે, તો કે ના, થાય છે ને. પરિણામ તો જીવના જે દ્રવ્ય ગુણ પર્યાયમય વસ્તુ છે, અખંડ વસ્તુ છે, એની પર્યાયમય પરિણામ થાય છે. એ પણ દ્રવ્યમાં થાય છે, પણ દ્રવ્ય સભામાં થતા નથી, એમ અહીંયા કહે છે. અથવા નિશ્ચયાભાસ લાગે છે, નિશ્ચયાભાસ છે. લોકોને બહુ ડર હોય છે, નિશ્ચયાભાસી થઈ જશે, નિશ્ચયાભાસી થઈ જશે, સ્વચ્છંદ થઈ જશે. મને તો, હું પોઝિટિવ એપ્રોચવાળો વ્યક્તિ છું. હું તો એવું વિચારું છું કે સ્વતંત્ર થઈ જશે, સ્વચ્છંદ નહીં થાય. ખ્યાલ આવ્યો? સ્વચ્છંદ થઈ જશે એ પણ યોગ્યતા છે, ચિંતા નહીં કરો. મટવાની ચીજો છે યોગ્યતા, એટલે મટવાની ચીજો છે. ખ્યાલ આવ્યો? આગળ કહું, અવિકારી પર્યાય છે ને, સમ્યક દર્શનની પર્યાય યોગ્યતા અનુસાર થઈ જાય છે. સમ્યક દર્શન કરવાની પણ એને જૈન ધર્મમાં ગરજ નથી, એને એટલી પણ મતલબ કે પરાધીનતા નથી. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, અનુભૂતિ થઈ રહી છે. અનુભૂતિ કરવાની પણ કરવાની વાત છે જ નહીં, જાણવાની વાત છે. અને જાણવાની વાત છે, એમાં જાણવું પડે નહીં, જાણવું થાય છે. કેમ કે દ્રવ્ય ગુણ પર્યાયમય વસ્તુમાં ચૈતન્ય અને ચેતનામાં જાણવું એનો સ્વભાવ છે, એનો ધર્મ છે, અને એ પ્રમાણે વર્તે છે. બેઝિકલી જીવે શું કરવું? રેસ્ટ કરવું. રેસ્ટ કરવા માટે આમંત્રણ છે સાહેબ. અને આત્માને તો આનંદ જ હોય. જે આનંદ ના હોય આત્મા હોય જ નહીં, અનાત્મા છે. અમે એને આત્મા કહેતા જ નથી. કોઈ કે અમારે આનંદ નથી, તો કે આત્મા ના હોય. કેમ કે મેં તો આત્માના બાબતમાં એ જાણીએ છીએ કે આનંદ હોય, આનંદનો અધિકારી છે. આનંદ નથી, અનાત્મા છે. અનાત્મા એટલે કે પોતાને આત્મા માનતો નથી, હે ને. કેટલી દુષ્ટતા છે. આનંદ ના હોય આત્માને, એટલી દુષ્ટતા ઠીક થોડી છે. પોતાની સાથે દુષ્ટતા કરવી શોભે છે જીવને? સુધરવું પડશે, ઈમાનદારીથી જીવવું જોઈએ, હે ને. બેઈમાનીથી ઠીક નથી. ગજબની વસ્તુ છે. પ્રમાણ હોવું જોઈએ, પ્રમાણિકતા હોવી જોઈએ જીવનમાં, હે ને. જે રાગાદી ભાવ થાય છે એ વાસ્તવમાં મારી યોગ્યતામાં, મારા દ્રવ્યની યોગ્યતામાં થાય છે. કોઈ કરાવતું નથી, એ પ્રમાણિકતા છે. પણ દ્રવ્ય સ્વભાવમાં નથી, હે ને. એ પ્રમાણની અંદર કરેલો નિર્ણય છે. પ્રમાણમાં અટકવાની વાત નથી, હે ને. શુદ્ધ નહીંની ઓરથી વસ્તુનું જે નિરૂપણ કર્યું છે, એને એ ત્રિકાળી સતના સંપર્કમાં રહેવું, ત્રિકાળી સતના શ્રદ્ધાનમાં રહેવું, ત્રિકાળી સતના આશ્રયમાં રહેવું, ત્રિકાળી સતના લીનતામાં રહેવું. એ શું છે? દૃષ્ટિ. એ દ્રવ્યની દૃષ્ટિ. એની બહાર મારું કોઈ જીવન ના હોઈ શકે. આના બહારની કોઈ જીવનની કલ્પના ના હોઈ શકે. આના બહાર જીવનની કલ્પના કરવી એ બી મોટો અપરાધ છે. કલ્પના કરવી, સમજમાં આવે છે? હજી આનો મેઇન જે સ્ટ્રોક છે ને એ તો બાકી છે હજુ. તો પછી શું કામ આ બધું શું કામ બતાવો છો? પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય છે, બતાવીને શું બતાવો, શું કહેવું છે? એ લખ્યું ને હજુ. પરંતુ આમ કહેવામાં તો અપરિણામીનું જોર બતાવવું છે. આ પંક્તિમાં બહુ માલ છે. અપરિણામીનું જોર બતાવવું છે એટલે શું? વાસ્તવમાં એમ કહે છે કે અપરિણામીનું સામર્થ્ય બતાવવું છે. જોર એટલે સામર્થ્ય બતાવવું છે. તમને ખ્યાલ છે? અપરિણામી તો સીધો કોઈ શાસ્ત્રનો શબ્દ જ નથી.
ખરેખર કહો તમે બતાવજો કોઈ શાસ્ત્રમાં અપરિણામી શબ્દ આવતો હોય તો. એને મૌલિક ચિંતન વર્ણનમાં અપરિણામી શબ્દથી બતાવ્યું. ખરેખર તો પરમ પારણામિક ભાવ હે ને, પ્રત્યક્ષ છે ને, સકલ નિરાવરણ પ્રત્યક્ષ પ્રતિભાસમય હે ને. હા, પરમ પારણામિક ભાવ રૂપ લક્ષણ જે છે, લાક્ષણિકતા જે પારણામિક ભાવ, જે ત્રિકાલ ભાવ, જે અપરિણામી કહીએ છીએ ને આપણે, એને શાસ્ત્રમાં એનું નામ શું છે ખબર છે? પારણામિક ભાવ. પારણામિક ભાવ 5 ભાવ છે ને જીવના. પારણામિક ભાવ, ઔદિક ભાવ, ક્ષાક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ, એ રીતે ભાવ છે કે નહીં? તો એમાં પારણામિક ભાવ છે દ્રવ્ય રૂપ છે અને બાકીના પર્યાય રૂપ છે. તો એ અપરિણામી છે. નામ પારણામિક ભાવ છે. પરિણામ શબ્દ પડ્યો છે, પરિણામ શબ્દ. એ પરિણામનો શું અર્થ થાય છે? પરિણામ એટલે કોઈ પર્યાય જ નહીં, વિશેષતા, ત્રિકાલ વિશેષતા. વસ્તુમાં એવી ત્રિકાલ વિશેષતા છે કે જે કર્મ નિરપેક્ષ છે, નિમિત્ત નિરપેક્ષ છે. ખ્યાલ આવ્યો? જે કે વાસ્તવમાં કર્મની અપેક્ષા જ નથી. મારા ટકવામાં કોની અપેક્ષા છે અને મારે પલટવામાં કોની અપેક્ષા છે? કર્મ નિરપેક્ષ છે, નિમિત્ત નિરપેક્ષ છે, પારણામિક ભાવ સ્વરૂપે છે. અગર જો એને ખ્યાલમાં આવી જાય તો ટકવા માટે કોઈની સામે જોવાની જરૂર નથી ને પલટવા માટે કોઈની રાહ જોવાની નથી. આ દ્રવ્યની પરિભાષા બેન્સે કરી હતી કે જેને ટકવા માટે કોઈની સામે જોવું પડતું નથી એને દ્રવ્ય કહે છે. એને પલટવા માટે કોઈની રાહ જોવી નથી પડતું એને દ્રવ્ય કહે છે. શું શું મૌલિક પરિભાષાઓ આવી ગઈ. એને મન નાચે કે ના નાચે. ખરેખર એને આ તરફથી વિચારીએ, અહીંયાથી આ એંગલોથી વિચારીએ તો વસ્તુ એટલી ન્યારી ને એટલી સુંદર છે. કોઈ બી વસ્તુમાં કોઈ બી જગ્યાએ કોઈ શિકાયત નથી. અને શિકાયત ના થાય એનું નામ જ વિતરાગતા છે. અપરિણામીનું જોર બતાવવું છે એમ કહે છે. શું જોર બતાવવું છે? કે એનું સામર્થ બતાવવું છે. સામર્થ બતાવવું છે ને. ગમે એટલી આપણે મહેનત કરી, ઉલટો પુરુષાર્થ કર્યો. શું? જળને ચેતન બનાવવાનો અને ચેતનને જળ બનાવવાનો આજ સુધી ધંધો, ગોરખ ધંધો આ જીવે ઉલટો પુરુષાર્થ બરાબર જમીને કર્યો છે. પણ કહે છે કે તું તારું જે અપરિણામી તત્વ છે એને જે વાસ્તવમાં ચેતન છે કે જે પરિણામથી પ્રભાવિત થતું નથી એનું નામ અપરિણામી. ક્ષણિક યોગ્યતાઓમાં સમેટાતું નથી એ અપરિણામી તત્વ. તો આજ સુધી જીવ જડ થયો નહીં અને એનું સામર્થ્ય છે. અને ઘણી રીતે વિચાર્યું, ઘણા સપના જોયા, ઘણા ભ્રમ કર્યા એને કે શરીરનો વિયોગ થતાં હું મરી ગયો. પણ અહીંયા કહે છે કે આજ સુધી આત્મા અમરત્વને પ્રાપ્ત છે, એનું મરણ કે નાશ થયું નહીં. કેમ? એ એનું અપરિણામીપણું છે. પરિણામની સાથે કોઈ મેલ નથી. પરિણામમાં જે પરિણામ શુદ્ધ થયું એટલે શુદ્ધ થયું એમ બી નથી. પરિણામને શુદ્ધ થવું હોય તો થઈ જાય મને જોઈને, પણ હું તો ત્રિકાલ શુદ્ધ છું. પરિણામને મુક્ત થવું હોય તો થઈ જાય, પર્યાયની વાતો છે. હું તો સદાકાલ મુક્ત છું. એને મુક્તિ થાય છે, પર્યાય મુક્ત થાય છે એ યોગ્યતા છે અને હું મુક્ત છું એ સ્વભાવ છે. એ અપરિણામીનું સામર્થ્ય બતાવવું છે, જોર બતાવવું છે, રુચિ કરાવી છે. એને વાસ્તવમાં એને એ તરફની દ્રષ્ટિ કરાવી છે, એનો વિશ્વાસ કરાવવો છે, એનો આશ્રય કરાવવો છે, એના આધાર ઉપર વાસ્તવમાં જીવન જીવવાની કલા શીખવી છે. તું જોતો ખરો કેવી જબરજસ્ત વાત કરી છે. હે ને? હજુ આ કથનનો કાલે આપણે થોડોક વિચાર કરીશું. પછી આગળ કોઈ બોલની વિશેષ ચર્ચા કરીશું. અપરિણામીનું જોર બતાવવું છે. પરિણામ યોગ્યતા અનુસાર થઈ જાય છે. એમાં ખાલી એ આપણને એમાં કોઈ સ્વચ્છંદ થવા માટેનું કથન નથી. એ તો તને બતાવવું છે કે ભાઈ એવી યોગ્યતાઓ છે, એ પલટાય છે અને એ ક્ષણિક છે. અને તું તારા ત્રિકાળપણાને ત્રિકાળપણું ક્યારે ક્ષણિકથી પ્રભાવિત થયું નથી. આજ સુધી થયું નથી થયું. અપ્રભાવી ભગવાન પ્રભુ છે, એવી એની પ્રભુતા છે. વિચાર કરવા જેવો છે. પ્રભુ છું, પ્રભુ જ છું. પ્રભુ બનવાની વાત જે છે એ તો પર્યાયને શોભે છે અને હું પ્રભુ છું એ અત્યારે આપણને હર સમય શોભે છે. એવી સુંદર અદ્ભુત ચર્ચા આ સિદ્ધાંત કથનોમાં અધ્યાત્મ શૈલીથી રજૂઆત કરીને સુગાણીજીએ આપણને બહુ ઊંચી જીવંત રહેવા માટેનો એક મોકો આપ્યો છે. એને એક વાસ્તવમાં એક ફિલ્ડ આપ્યું છે જીવંત રહેવાનું. હર સમય ભાવમરણ કરીને પરેશાન થઈ રહ્યા છે. તો આ એક આપણા માટે સુપ્રભાત અને મંગલ પ્રભાત માટેનું આ સૌથી પ્રથમ કથન છે. આ એને પ્રથમ બોલ છે. એની ચર્ચા આપણે કાલે થોડીક સમેટીશું અને આગળ વિચાર કરીશું. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી
આત્મસ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી આત્મસ્વરૂપ જાવાણી